નમસ્તે દર્શક મિત્રો, હું ઝારખંડ ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હવે સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એટલે કે ગણતરીના દિવસો બાકી છે અને દરેક ઉમેદવાર એડી ચોટીનો જોર લગાડીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 12 થી નાણાવડ, સૈયદપુરા, કુબેરનગર, મહેન્દ્રપુરા થી એડવોકેટ સાઈન મલિક ઇલેક્શન લડી રહ્યા છે। એટલે સૌથી ક્વોલિફાઈડ અને એજ્યુકેટેડ મહિલા છે, જે એડી ચોટીનો જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। મારી સાથે એડવોકેટ સાઈના મલિક બેઠા છે, જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને વોર્ડ નંબર 12 થી ઇલેક્શન લડી રહ્યા છે। આપણે તેને પૂછીએ કે મેડમ, તમે અત્યારે પ્રચાર પ્રસારમાં કયા મુદ્દાઓ લઈને ચાલી રહ્યા છો? આજે અમારા પાર્ટીની અંદર જે અમારો એમ છે એટલે કે પાયાના મુદ્દાઓ છે। અમારી આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય અને લોકોની પાયાની સુવિધાઓ માટે જે લડનાર પાર્ટી છે। જેવી રીતે દિલ્હીની અંદર કામકાજો કર્યા અને શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા છે। હાલ અમારી આમ આદમી પાર્ટી વિપક્ષ હતી, ગઈ વખતે અમારી પાર્ટીના શિક્ષણ સમિતિના નેતા એવા રાકેશભાઈ વેકરા દ્વારા પણ શિક્ષણના મુદ્દે અનેકવાર લડાઈઓ આપવામાં આવી છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ અનેકવાર લડાઈઓ આપવામાં આવી છે। શિક્ષિત ઉમેદવારોના લીધે અને શિક્ષણને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જ્યારે લોકોના પાયાની સવલતો, રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણીના પ્રશ્નો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને નાણાવટ, સૈયદપુરા અને કુબેરનગરની વાત કરીએ તો આ જે અમારો મુગલીસરા વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર કહે છે, એટલે કે મૂળ સુરતી વિસ્તાર। અને તમે અહીં જોઈ શકો છો કે એટલા બધા રસ્તા ખરાબ છે કે તમે પણ આવ્યા હશો તો તમને ખબર પડી હશે કે તમે વિચાર નથી કરી શકતા કે ખાડો છે રોડમાં કે રોડમાં ખાડો છે। એવી રીતે દરેક જગ્યાએ ખાડા છે। ભૂતકાળની અંદર આપના જ લોકલ ન્યૂઝના માધ્યમથી અમે જોયું હતું કે નાણાવટ, સૈયદપુરા અને સાપોર વિસ્તારમાં અનેક જગ્યાએ મોટા મોટા ભૂવા પડ્યા હતા। મેટ્રોની કામગીરી અથવા તો એની બેદરકારી જે કહી શકો તેનાથી અનેક જગ્યાએ મોટા મોટા ભૂવા પડ્યા, મિલકતોને નુકસાન થયું। અનેક એવી પાયાની સુવિધાઓ અને એવી નુકસાન સહન કરતા કોટ વિસ્તારના નાગરિકો હવે થાકી ગયા છે। આ કોટ વિસ્તારના લોકો ટ્રાફિકથી થાકી ગયા છે। અહીંના કોટ વિસ્તારના લોકો જે રોજની મારામારી અને એટલી બધી અહીં ગંદકી છે અને પાણીની સમસ્યા, પાયાની સવલતો પૂરી પાડવામાં નથી આવતી, આ તમામ વસ્તુથી હવે લોકો થાકી ગયા છે અને આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી બોર્ડ બનાવશે। અને આ વખતે તમે પણ જોઈ શકો છો, તમારા જેવા શિક્ષિત અને જાગૃત પત્રકારોના માધ્યમથી અમારા જેવા લોકો ચાલી રહ્યા છે અને લોકો સુધી અમારી અવાજો પહોંચી રહી છે। તો પહેલા તો તમે લોકશાહીના ચોથો સ્તંભ છો અને તમે આ લોકશાહીના અવસરને બિરદાવવા માટે અમારી પાસે આવ્યા છો, એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે લોકો લોકશાહીનો ચોથો સ્તંભ ખરેખર પાર પાડી રહ્યા છો અને આ લોકશાહીના પર્વને ઉજવણી કરી રહ્યા છો અને તમે લોકો સુધી અમારા જેવા લોકોની વાત પહોંચાડી રહ્યા છો અને સત્યની આવાજ બની રહ્યા છો। એ ખૂબ જ ગૌરવની વાત છે કે આજે પણ એવા પત્રકારો છે જે જનતાની અવાજને લોકો સુધી પહોંચાડે છે અને ન્યાય આપવાનું કામ કરાવી રહ્યા છે। તે ખૂબ સારી વસ્તુ છે। આગળ પણ તમે આવી રીતે કામ કરતા રહો અને સારી રીતે કરો, એવી આપને અમે દિલથી શુભકામનાઓ અને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ। મેમ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી વચ્ચે ત્રિપાક્ષીય જંગ અત્યારે ચાલી રહ્યો છે, તો એમાં તમને શું લાગે છે? તમને જીતવાની કેટલી શક્યતાઓ લાગે છે? ગુજરાતની અંદર કહેવાય છે કે હંમેશા ગુજરાતની અંદર બે જ પક્ષો ચાલે છે, ત્રીજો પક્ષ ચાલતો નથી, હવે સાબિત થાય છે। જેવી રીતે ગઈ ટર્મની અંદર કોંગ્રેસ 0 થઈ હતી, એટલે કે કોંગ્રેસ મુક્ત સુરત થયું હતું, આ વખતે સંપૂર્ણ સુપડા સાફ થવાના છે અને તમે જોઈ શકો છો, તમે સતત અમારે કવરેજ લઈ રહ્યા છો। ચૂંટણી પ્રચારથી લઈ, ઇલેક્શન ડિક્લેર થયાથી લઈ, ફોર્મ ભરવાથી લઈ, છેલ્લા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાયાથી લઈ, તમામ ફોર્મ ચકાસણીમાં પણ તમે લોકો હાજર હતા। તમે જોઈ રહ્યા છો કે જ્યારે અમે કચેરીએ ફોર્મ ભરવા જઈએ છીએ, એસીઆઈ કમિશનની ઓફિસે જઈએ છીએ, ચૂંટણી અધિકારીની ઓફિસે જઈએ તો તમને ખાલી બે જ પક્ષો જોવા મળે છે, આમ આદમી પાર્ટી અને ભાજપ। આ જે સ્થાનિક સ્વરાજની લડાઈ છે સમગ્ર ગુજરાતની અંદર અને સુરત મહાનગરપાલિકાની જે લડાઈ છે, જે વિશેષ લોકોનો ધ્યાન દોરે છે, જેમાં કોંગ્રેસ દૂર દૂર સુધી દેખાતી નથી અને ફક્ત આ લડાઈ બે જ પક્ષો વચ્ચે છે, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે લડાઈ છે, કોઈ ત્રીજા પક્ષની અહીં લડાઈ છે જ નહીં। અત્યારે મેમ, પ્રચાર પ્રસાર તમે કેવી રીતે કરી રહ્યા છો? તમે પ્રચાર પ્રસાર માટે તમને લોકો વોટ આપે એના માટે તમે શું કરી રહ્યા છો? અમે લોકોને ડોર ટુ ડોર જઈને સંપર્ક કરી રહ્યા છીએ અને લોકોને કહી રહ્યા છે કે એકવાર અમારા જેવા શિક્ષિત ઉમેદવારોને તમે વિજય બનાવો અને બોર્ડમાં લઈ આવો, જેથી કરીને અમે ત્યાં જઈને કામની રાજનીતિ કરીએ।
ના કે સ્થાનિક સ્વરાજની અંદર અમે ધર્મની રાજનીતિ કરીએ અને લોકોના મૂળભૂત પાયાના પ્રશ્નોને ઉચકીએ, ના કે બીજા કોઈ પ્રશ્નને ઉચકીએ, નામ બદલવાના પ્રશ્નોને ઉચકીએ અથવા તો અન્ય કોઈ એવા પ્રશ્નો જેની પબ્લિકને જરૂર જ નથી. લોકોને જરૂર શું છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાની માટે હોય છે? રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, લોકોને સારું આરોગ્ય મળે, સારું શિક્ષણ મળે, સારું સ્વચ્છતા મળે, સારું ચોખ્ખું પીવાનું પાણી મળે, સારા ચાલવા માટે રોડ રસ્તા મળે અને પાયાની મૂળભૂત જરૂરિયાતો મળે. એ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે અને આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ જ મુદ્દા પર લડવાનું છે. આમ આદમી પાર્ટી પહેલાથી આ મુદ્દા પર લડે છે અને આગળ પણ લડશું અને ખૂબ જોર અને ખૂબ પ્રચારથી લડશું. ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરશું અને પાર્ટીએ આપેલા જે પણ મેનિફેસ્ટો હશે લોકોને ઘર ઘર સુધી પહોંચાડશું અને આમ આદમી પાર્ટીએ હંમેશા લોકોનો વિશ્વાસ જીત્યો છે. અમે કોઈ રાજકારણીય નથી. આમ આદમી પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વના નેતાઓ પણ રાજકારણીય નથી. બધા જ એક સામાન્ય ઘરથી આવેલા લોકો છે અને થાક્યા હવે તો ભાજપથી, એના ભ્રષ્ટાચારથી થાક્યા, એની આ ખરાબ પદ્ધતિથી થાક્યા. અતિશય ભ્રષ્ટાચાર, લોકોને શુદ્ધ પાણી નથી પીવાનું મળતું, એમાં પણ ભ્રષ્ટાચાર, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, દરેક વસ્તુમાં ભાજપનું ભ્રષ્ટાચાર છે. હવે અમે થાકી ગયા છે. સામાન્ય જનતાની પણ એક જ માંગ છે કે આ ભ્રષ્ટાચારથી અને ભ્રષ્ટાચારી પાર્ટીથી થાક્યા. હવે કંઈક નવું કરશું અને નવી પાર્ટી અને શિક્ષિત ઉમેદવારોને લાવશું જેથી કરીને કામની રાજનીતિને વેગ આપશું. તમે હમણાં કીધું કે હવે કંઈક નવું કરશું, તો તમે કોર્પોરેશનમાં જો તમે ઇલેક્શન જીતી ગયા તો તમે સૌથી પહેલા નવું શું કરશો? અમે સૌથી પહેલા પારદર્શિકતા લાવશું અને પારદર્શિકતા એવી રીતે અમારે લાવશું જે રીતે અમે વિપક્ષમાં રહીને લોકોને તમામ પ્રશ્નો ઉપર ઉજાગર કર્યા, લોકોને એમના અધિકારો વિશે કર્યા. જેવી રીતે અમારા વિપક્ષ નેતાએ દરેક વખતે લોકોને જાગૃત કર્યા. જ્યારે પહેલા કેવું હતું, કોંગ્રેસના સમયની અંદર કોર્પોરેટર બહુ મોટો વ્યક્તિ, જાણે કે કોઈ મહામાનવ હોય. એવું નથી. લોકોને કોર્પોરેટરથી મળવા માટે પણ કોઈ બીજા ત્રીજા વ્યક્તિની લાગવત લગાઈને મળતું. પણ આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું અને 5 વર્ષના અમારા શાસનની અંદર જ્યારે અમે જેવા અમારા કોર્પોરેટરો હતા લોકોની વચ્ચે, જનતાની વચ્ચે જઈને કામ કર્યું અને લોકોને બતાવ્યું કે કોર્પોરેટર શું છે, કોર્પોરેટરના કામો શું છે. એટલે કોર્પોરેટરને મળવા માટે જે ચાલી આવેલી પ્રથાઓ હતી કે ભાઈ કોર્પોરેટર બહુ મોટો વ્યક્તિ છે, આમ કરવું પડે, આમ કરવું પડે, અપોઇન્ટમેન્ટ લેવી પડે, પેલાની લાગવત, એવું નથી. આમ આદમી પાર્ટીએ સાબિત કરી બતાવ્યું કે આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, આમ જનતાની, આમ નાગરિકોની પાર્ટી છે અને એના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિત્વ પણ આમ લોકો છે જેને મળવા માટે કોઈ અપોઇન્ટમેન્ટની જરૂર નથી. એને ગમે ત્યારે તમે ફોન કરી શકો, પોતાના પ્રશ્ન કહી શકો. જેમ તમે જોઈ શકો છો અમારા વરાછા વિસ્તારની અંદર જે અમારા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે એ લોકોના રોડ રસ્તા જઈને જોઈ આવો, એ લોકોની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થાથી લઈ શિક્ષણની વ્યવસ્થાથી લઈ જોઈ આવો. જેવી રીતે આરોગ્યની વ્યવસ્થાની અંદર 50 બેડની હોસ્પિટલ જે અમારા કોર્પોરેટર દ્વારા ઊભી કરવામાં આવી, નવી સ્કૂલો મંજૂર કરાવવામાં આવી. આજે વરાછા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે સરથાણા, કાપોદ્રા, વરાછા, પૂણા જેવા વિસ્તારમાં જ્યાં અમારા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે એ વિસ્તારની પરિસ્થિતિ જઈને જોઈ આવો તમે કે જેવી રીતે વેસુ અને જેવી રીતે ગોડો રોડની હાલત છે અને વીવીઆઈપી સુવિધાઓ મળી છે એ અમારા વિસ્તારના અમારા કોર્પોરેટરે સાર્થક કરી બતાવ્યું. પરંતુ સૌથી વધારે વંચિત અમારો પોર્ટ વિસ્તાર રહ્યો છે. આજે પોસ્ટ વિસ્તારની અંદર અમારા પાર્ટીના જ્યારે કોઈ કોર્પોરેટર નહીં હતા, પરંતુ અમે અમારા જનતાને ગઈ વર્ષે જ્યારે અમે ગઈ ટર્મની અંદર કોર્પોરેશન લડ્યા, નાની માર્જિનથી અમે હારી રહ્યા, આ વખતે ચોક્કસ જીતશું. ત્યારે અમે અમારી જનતાના વિસ્તારના લોકોને વાદો કર્યો હતો, અમે જીતશું કે હારશું, અમે તમારી વચ્ચે રહીશું અને તમારા પ્રશ્નને ઉઠાવતા રહીશું. ભલે અમે કોર્પોરેટર ન રહ્યા પણ અમારા 4 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના હતા, તે લોકોને કોઈ ઓળખતું નથી પણ અમારા આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ રહેલા તમામ લોકો ઓળખે છે. લોકો ત્યારે પણ કામની એક્સપેક્ટેશન રાખે છે અને લોકો આજે અમે પ્રચારમાં જઈએ છીએ તો કહીએ છીએ કે ગઈ વખતે અમે ભૂલ કરી હતી, અમે તમને ચૂંટાઈને ન લાવ્યા હતા પણ આ વખતે અમે તમને બોર્ડમાં બેસાડશું અને તમારી પેનલને પણ જીતાડશું. આજે લોકો અમે સામેથી કહી રહ્યા છે કે તમે આવો. ઘણા વિસ્તારોમાં તો અમે જઈએ છીએ તો લોકો એમ કહીએ છે તમે 5 વર્ષ એટલી કામગીરી કરી છે, અમે કોર્પોરેટરને નથી જાણતા પણ તમને જાણીએ છીએ, તો તમારે તો આવવાની જરૂર નથી. અમે તમને મત આપશું. આ વખતે ઝાડુને જ મત આપવાના છે. આ વખતે ઝાડુ જ એક એવું છે જે આ ભ્રષ્ટાચાર લોકોનો સફાયો કરી શકે છે. આ વખતે ઝાડુ જ ચાલશે એવું લોકો અમને કહી રહ્યા છે, જે અમારી માટે બહુ જ ગૌરવ અને સ્વાભિમાનની વાત છે. મેમ, અત્યારે સુરતના જેટલા પણ આપ પાર્ટીના ઉમેદવાર છે તેમાં સૌથી વધુ શિક્ષિત એજ્યુકેટેડ તમે છો, તો તમારી ડિગ્રી શું છે? મારી ડિગ્રી, મેં BA ઇકોનોમિક્સ છું, MA ઇકોનોમિક્સ છું, LLB છું, LLM છું, મેં જર્નલિઝમની પણ ડિગ્રી છે અને ફિલહાલ મારી
પબ્લિક એડમિનિસ્ટ્રેટિવમાં માસ્ટરી ચાલે છે. એટલે મારી પાસે તમે એમ વિચારો કે હું BA, MA, LLB, LLM અને જર્નલિઝમ અને તે સિવાય પબ્લિક એડમિનિસ્ટ્રેટિવની અંદર હું હમણાં હાલ માસ્ટરી કરી રહી છું. લાસ્ટમાં અમારા ચેનલ દ્વારા તમારા વિસ્તારના લોકોને તમે શું અપીલ કરશો? અમે ડેલી ઇન્ડિયા 1 જે ન્યૂઝ ચેનલ છે અને ઝારાબેન દ્વારા અમે એવી લોકોને અને તેના તમામ દર્શકોને અપીલ કરશું કે જ્યારે પણ તમારા વિસ્તારની અંદર આવા ભ્રષ્ટાચારો થાય છે, તમે એક નાગરિક છો. સ્તરની પ્રક્રિયામાં તમને તમામ લોકોને અહેસાસ થયું છે કે વોટિંગનો અધિકાર, એક વોટ તમારો કેટલો માયને રાખે છે. એ તમામ વોટોની કિંમત શું છે એ સ્તરની પ્રક્રિયાએ તમામ નાગરિકોને સમજાવી દીધું છે. તો અમે કહીએ છીએ કે આ લોકશાહીનું પર્વ છે, આપણે સૌ બધા મળીને ઉજવીએ અને ખરેખર આમ આદમી પાર્ટીને તમે એકવાર મોકો આપો. ભારતીય જનતા પાર્ટીને તમે 30 વર્ષ શાસનમાં લાયા છે, કોંગ્રેસને પણ તમે મોકો આપ્યો છે. 70 વર્ષથી કોંગ્રેસ શાસનમાં છે, પણ શું કર્યું છે? કંઈ નથી કર્યું. આજે ભાજપ 30 વર્ષથી સુરત મહાનગરપાલિકાની અંદર શાસન કરી રહ્યું છે, પણ શું કર્યું? કંઈ નથી. લોકોને મૂળભૂત જરૂરિયાતો માટે પણ ફાંફા મારવા પડે છે. લોકોની પાયાની સવલતો નથી મળતી, સારું સ્વાસ્થ્ય નથી મળી રહ્યું, આરોગ્યની સુવિધાઓથી લોકો વંચિત છે, શિક્ષણથી લોકો વંચિત છે. સારી સરકારી શાળાઓ અહીંયા નથી અને તમે જોઈ શકો છો કે આ તમામ વસ્તુ લોકો પીડાઈ રહ્યા છે, જે પાયાની જરૂરિયાત છે. જ્યારે તમે લોકો એ પૂર્ણ નથી કરી શકતા, લેકિન અમે ગર્વથી કહીએ છીએ કે અમે વિપક્ષમાં રહીને પણ લોકોના પ્રશ્નો ઉચક્યા છે. મગોપના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય, તમામ પ્રશ્નો અમે ઉચક્યા છે અને લોકોને અમે સંતુષ્ટ કામગીરી કરીને આપી છે. તમે આપના ચેનલથી માધ્યમથી કહીશું કે જેવી રીતે પત્રકારિતા અને આ જે મીડિયા છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, એવી રીતે ચૂંટણી પણ લોકશાહીનો સ્તંભ છે. એને આપણે ઉજવીએ અને જે રીતે આ લોકો અમારી અવાજ તમારી સુધી પહોંચાડીએ છીએ, એવી રીતે તમારા વિસ્તારમાં પણ કોઈ હોય તો તમે તરત જ એમનો સંપર્ક કરી શકો છો અને અમારો પણ સંપર્ક કરી શકો. અને હંમેશ અમે તમારા બધાની સાથે છીએ. શું દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 12 ના ઉમેદવાર, જેનું નામ છે એડવોકેટ સાઇના મલિક, જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ ડોર ટુ ડોર જઈ રહ્યા છે, લોકોને પોતાની સેવાની વિશે વાતો કરી રહ્યા છે ને તેઓ કયા કયા મુદ્દા લઈને ચાલશે, જેમ કે એજ્યુકેશન છે, શિક્ષણ છે, ખાસ કરીને રોડ રસ્તાઓ છે, ડ્રેનેજ લાઇન છે, હોસ્પિટલ છે, તે એટલા બધા મુદ્દાઓ લઈને ચાલી રહ્યા છે ને અહીં ડોર ટુ ડોર તેમને મહિલાઓનો, પુરુષોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યા છે. હવે 26 એપ્રિલે રવિવારના રોજ લોકો તેમના પર કેટલો વિશ્વાસ રાખે છે, કેટલા વોટ મળે છે અને તેઓ ક્યાં સુધી આગળ વધે છે, એ તો આવનારો સમય બતાવશે. કેમેરામેન મેરાતની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.